આજની રાત ચૈત્ર વસાવાની જેલમાં છેલ્લી રાત હશે. હું શા માટે કહી રહ્યો છું? કારણ કે આવતીકાલે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. બસ ગણતરીના કલાકોની અંદર ચૈત્ર વસાવાને જામીન મળવા જઈ રહ્યા છે. શું મિત્રો વાત તો વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું. શું જાણકારી મળી રહી છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ પહોંચાડતો રહો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો ચૈત્ર વસાવાના સપોર્ટર, જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે તમારો ભાઈ તમારા માટે આવતીકાલે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે. તમારા સમક્ષ ચૈત્ર વસાવાનો વિડીયો લાવવાનો છું. જ્યાં મિત્રો વાત કરીએ તો ચૈત્રભાઈ વસાવા આવતીકાલે જામીન અરજીની સુનાવણી તેમની 5 તારીખ છે અને 5 ઓગસ્ટના દિવસે ચૈત્ર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે. જ્યાં મિત્રો વાત તો ચૈત્ર વસાવા મને લાગે છે કે આવતીકાલે ચોક્કસમાં ચોક્કસ જેલની બહાર આવી રહ્યા છે. આદિવાસી સમાજના લોકો ઢોલ નગારા શરણાઈ ડીજે તમારી પાસે જે પણ હોય સ્વાગતની તૈયારી ચાલુ કરી દો, કારણ કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજના ટાઈગર નેતા, આદિવાસી સમાજના ધુરંધર નેતા ચૈત્ર વસાવા આવતીકાલે જેલમાંથી બહાર આવશે. બિલકુલ મિત્રો વાત તો આપણે આશા રાખશું કે આવતીકાલે ચૈત્ર વસાવાને જામીન મળે અને ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે, કારણ કે જો ચૈત્ર વસાવા આવતીકાલે જેલમાંથી બહાર આવશે તો મને લાગે છે કે આજની રાત ચૈત્ર વસાવા માટે છેલ્લી રાત છે જેલની અંદર. જ્યાં મિત્રો વાત કીધું આદિવાસી સમાજ માટે હંમેશા મિત્રો વાત કીધું લડ્યા છે અને ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે એટલું સારું એવું કામ કર્યા છે ને કે પોતે આદિવાસી સમાજના લોકો હાલ ભૂલતા નથી. ચૈત્ર વસાવા જે પણ કામ કરી રહ્યા છે તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે. આદિવાસી સમાજના લોકો આ વખતે મિત્રો વાત કીધું ચૈત્ર વસાવાનો જો આવતીકાલે જામીન નહીં મળે તો મને લાગે છે કે લડી લેવાના મૂડમાં હશે, કારણ કે ચૈત્ર વસાવાને તારીખ ઉપર તારીખ પડી રહી છે, પરંતુ ચૈત્ર વસાવાને જામીન અરજીની સુનાવણીની અંદર ક્યાંક ને ક્યાંક તેને જામીન નથી મળી રહ્યા. પરંતુ મને લાગે છે કે ચૈત્ર વસાવાના સપોર્ટરો ક્યાંક ને ક્યાંક રાહથી આજની રાત મિત્રો હતી તો સુજો, કારણ કે ચૈત્ર વસાવા આવતીકાલે જેલમાંથી બહાર મને લાગે છે ચોક્કસ આવી રહ્યા છે અને આવવા પણ જોઈએ. કારણ કે તમે વિચાર કરો એ કેસને લઈને ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની સાથે મિત્રો વાત કીધો બીજા લોકો હતા, તેમાંથી ઘણાને મિત્રો વાત કીધો જામીન મળી ગયા છે. તેમાંથી 2-3 લોકો ચૈત્ર વસાવા સહિત જેલની અંદર બનશે, પરંતુ મને આશા છે કે ચૈત્ર વસાવા આવતીકાલે જેલમાંથી બહાર આવી રહ્યા છે અને આઈ હોપ કે આ આશા છે મિત્રો વાત કીધો કાયમ રહે અને ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે અને ચૈત્ર વસાવાને જામીન મળવા જોઈએ, ચોક્કસમાં ચોક્કસ મળવા જોઈએ. મારી દ્રષ્ટિ પ્રમાણે ચૈત્ર વસાવા આવતીકાલે જેલમાંથી બહાર આવશે. ઢોલ નગારા શરણાઈ ડીજે તમારી પાસે જે પણ હોય આદિવાસી સમાજના લોકો સ્વાગતની તૈયારી ચાલુ કરી દો, કારણ કે આપણા સમાજના આદિવાસી સમાજના ટાઈગર કિંગ ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે. ચૈત્ર વસાવાને કેટલા લોકો સપોર્ટ કરે છે, દિલથી ફોલો કરે છે, જે પણ કરતા હોય કમેન્ટ કરી દેજો કે ભાઈ હું ચૈત્ર વસાવાને સપોર્ટ કરું છું, કારણ કે ચૈત્ર વસાવા હંમેશા લોકો માટે બોલ્યા છે, હંમેશા લોકો માટે આગળ આવીને ઉભા રહ્યા છે, હંમેશા લોકો માટે લડ્યા છે. કારણ કે ચૈત્ર વસાવા જેવા નેતા જો મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર ભવિષ્યની અંદર જો આખા ગુજરાતમાં થઈ જાય ને તો મિત્રો હજી તો દેશ મિત્રો હજી તો અમેરિકા થઈ જશે, દુબઈ થઈ જશે, કારણ કે આપણા દેશની અંદર અત્યારે ઘણો વિકાસની જરૂર છે. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ચૈત્ર વસાવા એક ડેડિયાપાડા મિત્રો હતી તો તાલુકામાંથી આવે છે અને ડેડિયાપાડાના એમએલએ બની ગયા, એટલે કે ચૈત્રભાઈ વસાવા હંમેશા મિત્રો હતી તો મને લાગે છે કે પોતે ભાઈ પૈસા માટે નથી લડતા. ચૈત્ર વસાવા આદિવાસી સમાજના લોકો માટે લડે છે, કારણ કે તેમનો સમાજ હાલ મિત્રો હતી તો આગળ લાવવા માટે એટલી બધી રાત દિવસ મહેનત કરે છે ચૈત્રભાઈ વસાવા કે તેના વિશે વાત જ ના કરો. પરંતુ આ વખતે ચૈત્રભાઈ વસાવા મને લાગે છે કે જેલમાંથી આવતીકાલે બહાર આવશે. ચૈત્ર વસાવા ઉપર ટોટલ 20 જેટલા કેસો છે, એમાંથી 2023 જે વન વિભાગ કર્મચારી બબાલને લઈને જે પણ કેસ હતો આ કેસને લઈને ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા પડી હતી, પરંતુ આ 7 વર્ષની જેલની સજાની અંદર એક 18 દિવસનું બાળક પણ હતું અને તેની માતા પણ હતી, અને તો મિત્રો હજી તો બસ 4-5 દિવસમાં જામીન મળી ગયા હતા. ફરી વખત ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈત્ર વસાવા સાથે મિત્રો હજી તો તેમની પત્ની શકુંતલાબેન અને બાકીના 5 લોકો એટલે કે 6 લોકોને ક્યાંક ને ક્યાંક જામીન મળી ગયા હતા થોડાક ટાઈમ પહેલા, પરંતુ આ વખતે ચૈત્ર વસાવાની તારીખ જે પડી છે 5 ઓગસ્ટ, જ્યાં મિત્રો હતી તો આજે છે 4 ઓગસ્ટ અને તમે 5 ઓગસ્ટના દિવસે વિડીયો પણ જોતા હોય ને તો પણ મિત્રો હતી તો આજનો દિવસ માટે ચૈત્ર વસાવાનો માટે ખાસ કરીને અગત્યનો રહેશે, કારણ કે આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે ભાઈ આદિવાસી સમાજ હાલ મિત્રો હતી તો એકત્ર થયો હતો. તમે બધા લોકોએ જોયું હતું કે 24 તારીખે 25 તારીખે 20 તારીખે 19 તારીખે ઘણી બધી સભાઓ હતી. આ સભાઓની અંદર આદિવાસી સમાજના લોકો આવ્યા પણ હતા, ચાલુ વરસાદની અંદર દેખાયા હતા. તેમનું મિત્રો વાત કીધો ટાઈગર નેતા ચૈત્રભાઈ વસાવા જેલમાં હોય તો આદિવાસી સમાજના લોકો હંમેશા લડ્યા છે, હંમેશા બોલ્યા છે કે ભાઈ આ વખતે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવા જોઈએ. બાકી તમારું શું માનવું છે કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં? ભાઈ મને લાગે છે કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે. આવતીકાલે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે.
સાથે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ સારા એવા નેતા છે આમ આદમી પાર્ટીમાંથી. તો તે પણ મિત્રો અત્યારે તો સ્વાગતની તૈયારીઓ કરી રાખજો, કારણ કે ગુજરાતની અંદર એક એવા નેતા કે જે નેતાને એટલા બધા પબ્લિક લોકો પ્રેમ કરે છે, એટલા બધા લોકો સપોર્ટ કરે છે કે તેના વિશે વાત જ ના કરો. પરંતુ મારે મુદ્દાની વાત એ પણ કરવી છે કે હાલ ડેડિયાપાડાના એમએલએ ચૈત્ર વસાવા જેલની અંદર બંધ છે, તો ડેડિયાપાડા કોણ હલાવી રહ્યું છે? એટલે કે ડેડિયાપાડાના એમએલએ છે કોણ? ચૈત્રભાઈ વસાવાની પત્ની શકુંતલાબેન છે, અત્યારે રાજગાદી એટલે કે ચૈત્ર વસાવાની એમએલએ ગાદી ઉપર છે. એટલે કે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી મિત્રો વાતચીત તો બહાર આવતા જ તે મિત્રો ગાંધી સંભાળી રહી છે, અને ચૈત્ર વસાવાના પત્ની અત્યારે સારું એવું કામ પણ કરી રહ્યા છે. એક ઠેકાણે આમ આદમી પાર્ટીની વિજય થયો હતો, ત્યાં પણ ગયા હતા, ત્યાં પણ આપણે વિડીયો જોયો હતો કે ડીજે ની અંદર પણ દેખાયા હતા. પરંતુ ચૈત્રભાઈ વસાવા જે મિત્રો વાતચીત તેની 2 વર્ષથી વધારે જો જેલની અંદર રહેતો, તેનું રાજીનામું છે, તેને રાજીનામું આપવું પડે, તે એમએલએ હતા, એ એમએલએ નું પદ હટી જાત. પરંતુ એવું નથી. ચૈત્રભાઈ વસાવા મને લાગે છે કે આવતીકાલે જેલમાંથી બહાર આવશે. જો આવવાના હોય તો જ અત્યાર સુધી મિત્રો આ પદ હટ્યું ન હોય. જો ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની અંદર રહેવા માંગતા હોય અથવા 4 વર્ષ સુધી ચૈત્ર વસાવાને જેલમાં રાખવા માંગતા હોત, તો મને નથી લાગતું કે ચૈત્ર વસાવાને અત્યાર સુધી પદ આટલું બધું રહ્યું હોત. અત્યાર સુધી તો પદ તેનું હટી ગયું હોત. પરંતુ ચૈત્ર વસાવા આવનારા સમયની અંદર ખૂબ જ સારું એવું નામ કરશે. 2027 ની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું નામ કમાય એવી આપણે આશા રાખી છે. પરંતુ ઘણા બધા લોકો એવું પણ કહેતા હતા કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવતા ભાજપની અંદર જોડાય છે. શું આ વાત સાચી છે? હાલ ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા હતા કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે એટલે કે ભાજપમાં જોડાઈ જશે. પરંતુ મને આવું નથી લાગતું કે ચૈત્ર વસાવા કોઈ પણ પાર્ટીની અંદર જોડાય. ઘણા બધા લોકોનું એવું કેવું છે કે ચૈત્ર વસાવા ભાજપમાં જોડાઈ જશે રાજુ કરપડેની જેમ. પરંતુ મને નથી લાગતું કે ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટી છોડે, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ચૈત્ર વસાવાનું કરિયર થયું તો આમ આદમી પાર્ટીમાંથી, અને જો તે આમ આદમી પાર્ટી છોડી દે તો ખોટું થશે ને. જ્યાં મિત્રો વાત કીધો ચૈત્ર વસાવાના સપોર્ટર પણ આવું કહી રહ્યા છે કે ભાઈ ચૈત્ર વસાવાએ પાર્ટી છોડવી ન જોઈએ. પરંતુ ચૈત્ર વસાવા સાથે વારા ઘડી ખોટા કેસોની અંદર ચૈત્ર વસાવાને ફસાવીને જેલમાં નાખી દેવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે મને નથી લાગતું કે ચૈત્ર વસાવા પાર્ટી બદલે. તમને બધા લોકોને શું લાગી રહ્યું છે કે શું આવતીકાલે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે ખરા? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી દેજો, શેર અવશ્ય કરી દેજો, ફોલો પણ કરવાનું બિલકુલ તમારે ભૂલવું નથી, કારણ કે તમારા માટે તમારો ભાઈ આવા નવા વિડીયો લાવતો રહેવાનો છું. આઈ હોપ કે તમને બધા લોકોના વિડીયો ગમ્યો હોય છે. શેર કરી દેજો, ફોલો કરી દેજો. થોડો ઘણો લાંબો થયો, પરંતુ તમને બધા લોકોને બધી જાણકારી પહોંચાડવા માટે તમારો ભાઈ તમારા માટે મહેનત કરતો હોય છે. તો તમે બધા લોકો સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી રાખજો, અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયો ધડાધડ શેર કરી દેજો, કારણ કે ઘણા બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ કરવાની ખબર નથી પડતી કે ભાઈ ક્યાંથી સબસ્ક્રાઇબ થાય છે. નીચે કાળા કલરનું બટન અથવા લાલ કલરનું બટન હશે, તેના ઉપર પ્રેસ કરી દો એટલે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખશે. તો ખાસ કરીને આઈ હોપ કે તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખશો. તમારા બધા લોકોનું શું કેવું છે? જે પણ આવ્યું હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જાય. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.